કેમ છો મિત્રો? હું છું શહેબાઝ પઠાણ અને આજે આપણે ફરી એકવાર રાંદેર ડોક્યુમેન્ટ કન્સલ્ટન્સી ચલાવતા સુહેલભાઈ સાથે અપાર કાર્ડ વિશે માહિતી મેળવવા માટે એમની સાથે મુલાકાતે આવ્યા છે. તો ચાલો આપણે સુહેલભાઈ સાથે વાત કરીએ. સુહેલભાઈ, અપાર કાર્ડ જે લોકોમાં એક વિષય છે કે અપાર કાર્ડ છે શું, તે સંદર્ભે તમે શું કહેશો? અપાર કાર્ડ વિશે મને થોડી માહિતી આપશો. શિક્ષણ વિભાગ દ્વારા હાલના તબક્કે ગુજરાત રાજ્યની જેટલી પણ શાળા છે એ શાળાઓની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીની એક આઈડી બનાવવાનું એક પ્રાવધાન રાખવામાં આવે છે, જેને અપાર આઈડી તરીકે ઓળખવામાં આવે છે. અપાર આઈડીનો ફાયદો શું છે? હાલના તબક્કે સરકાર દ્વારા જે અપાર આઈડી બનાવવામાં આવી રહી છે તેની અંદર વાલીઓ મિત્રો પાસેથી પહેલાથી જ એક સંમતિ મેળવવાનું એક કાવતરું છે કે આપણે એક અભિયાન છે એમ કહી શકાય. કાવતરું એટલે કહું છું કે લોકોના માઇન્ડમાં કાવતરું છે કે અમારી આઈડી લઈને અમારી આઈડી બનાવીને એ લોકો શું કરશે, પણ આ એક